સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામે વિકાસની ગતિને વેગ આપતા પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। કીમ ગામે ઓલપાડ તાલુકા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ₹45 લાખના ખર્ચે હાટ બજાર બનાવવાનું આયોજન કરાયું છે, જેનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બજારથી રસ્તા પર શાકભાજી કે અન્ય વસ્તુઓ વેચતા નાના વેપારીઓને વ્યવસ્થિત જગ્યા મળશે, જેના કારણે ગામમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે। આ ઉપરાંત અન્ય વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા ₹50 લાખના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત સંપન્ન થયું। ઓલપાડની અંદર અટલ બજાર બનાવી, સાયણની અંદર બનાવી, ત્યારે કીમના લોકોની પણ માંગણી હતી કે અમને પણ ઓલપાડ જેવી સુધી જે લોકો ગામડેથી શાકભાજી વેચવા આવે છે, જે ફેરિયાઓ રસ્તા પર ઊભી રહીને શાકભાજી વેચતા હતા, જે ટ્રાફિકને અડચણરૂપ થતી હતું, એના માટે કીમના સરપંચી અને ટીમ અને આગેવાનો અમને રજૂઆત કરી, અમને પણ બજાર બનાવી આપો। ત્યારે 45 લાખ રૂપિયાના ખર્ચે અમે એક હાટ બજાર બનાવવા જઈ રહ્યા છે, એનું પણ આજે ભૂમિપૂજન હતું। સાથે સાથે જે ગુજરાત સરકાર તરફથી જે ઓવરબ્રિજ બનાવ્યો હતો, એ ઓવરબ્રિજની ઉપર પણ લોકોની માગણી હતી કે અમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપો, તો આજે પણ એમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપી, એનું પણ લોકાર્પણ છે। આમ કીમ ગામની અંદર આપણે વિકાસના કામો જોઈએ તો ખાલી પંચાયત દ્વારા 17 કરોડ રૂપિયાના કામ આ કીમ ગામની અંદર થયા છે। હું પહેલી એવી કીમ ગ્રામ પંચાયત છે કે એમના કામનો હિસાબ વોર્ડ વાઇઝ એમણે બુક બનાવી છે કે અમે આ વોર્ડમાં આટલા રૂપિયાના કામ કર્યા, આ વિકાસના કામ કર્યા, તો એનો કીમ ગામનું ઉદાહરણ લઈને બીજા ગામવાળા પણ આ રીતે બુક બનાવે, જેથી આપણે લોકોને આપણા કામનો હિસાબ પણ આપણે આપી શકીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા હતા। કીમ ગામ હર હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને પાર્ટી સાથે રહેવાનું છે।